વાર્તાનું શીર્ષક છે માથાનું દાન। કૌશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે, દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતા માતા, એવા એના યશોગાન ગવાતા। પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા। કાશી નગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે। દેવાલયોમાં ઘંટારવ બજે છે, લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે, જય કૌશલપતિ। સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે। કાશીરાજ પૂછે છે, આ બધી શી ધામધૂમ છે? પ્રધાન કહે છે, કૌશલના ધણીનો આજે જન્મદિવસ છે। મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે? મહારાજ, પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખામાં હૃદય ઉપર રાજ કરે છે। એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે। એમ? કાશીરાજે દાસ ભીસ્યા। ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠ્યું। ચૂપચાપ એકવાર કાશીની સેનાએ કૌશલ ઉપર છાપો માર્યો। સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા। સેના વિનાનો એ નાનો રાજા કૌશલેશ્વર બીજું શું કરે? ખડક ધરીને રણે ચડ્યો, હાર્યો, લજ્જા પામીને જંગલમાં ગયો। પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા। કૌશલનું આખું રાજ મેં કબજે કર્યું છે, એની રીધિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે। એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ। એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો। પ્રજાએ હાહાકાર કરી મૂક્યો। ઘેર ઘેર તે દિવસે શોક પડાયો। રાજાની ઈર્ષાનો ભડાકો વધુ ભીષણ બન્યો। દેશ દેશમાં એણે પડો વજાવ્યો કે કૌશલ રાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું। દેશ દેશમાં ધિક્કાર ધિક્કાર થઈ રહ્યું। જંગલમાં એક ભિખારી ભટકતો હતો। એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું, હે વનવાસી, કૌશલ દેશનો રસ્તો કયો? ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું, હાય રે અભાગી દેશ! ભાઈ, એવું તે શું દુઃખ પડ્યું છે કે તું બીજા સુખી મુલક છોડીને દુઃખી કૌશલ દેશમાં જાય છે? મુસાફર બોલ્યો, હું એક ખાનદાન વણિક છું। ભર દરિયે મારા 12 વાહન ડૂબી ગયા છે। મારે માથે કરજનું કલંક છે। મન તો ઘણુંય થાય છે કે આપઘાત કરું, પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય? હે વનવાસી, એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ। એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ, કમાઈને કરજ ચૂકાવીશ। એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું। તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। એ બોલ્યો, હે મુસાફર, તારો મનોરથ પૂરો થશે, મારી સાથે ચાલીશ? બંને જણ ચાલ્યા। કાશીનગરમાં પહોંચ્યા। રાજસભામાં દાખલ થયા। એ જટાધારી ભિખારીના મોં ઉપર કોઈ રાજવી કાંતિ ઝલકતી હતી। કાશીરાજની આંખો એ કંગાળ ચહેરા ઉપર ચોંટી। એણે પૂછ્યું, કોણ છો? શા પ્રયોજને અહીં આવેલ છો? ભિખારી કહે, હે રાજન, સુખ સમાચાર દેવા આવ્યો છું। શું? કૌશલ રાજનું માથું લાવનારને આપ શું દેશો? ક્યાં છે? ક્યાં છે? લાવ જલ્દી, 1.25 મણ સોનું આપું, 2.5 મણ સોનું આપું। ક્યાં છે એ માથું? રાજાજી, 2.5 મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લ્યો। રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા સો આંખો ફાડી રહ્યો। નથી ઓળખતા કાશીરાજ? એટલામાં શું ભૂલી ગયા? ઝીણી નજરે નિહાળી લ્યો, આ કૌશલરાજનું મોઢું કે બીજા કોઈનું? કૌશલના સ્વામી, હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન? સ્વપ્ન નહીં રાજા, સત્ય જુઓ છો। ચાલો જલ્દી, ખડક ચલાવો, આ વણિકની આબરૂ લૂંટાય છે। ઘડીક વાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા। પછી એણે મોં મલકાવીને કહ્યું, વાહ વાહ કૌશલપતિ, મારું આટલું માન ખંડન કર્યું ને હજી શું માથું દઈને મારા વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે? ના ના, હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ। આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ। એટલું કહી એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાડ્યો ને પછી ઊભા થઈ સન્મુખ થઈ અંજલિ જોડી કહ્યું, હે કૌશલરાજ, રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું। બદલામાં તમારું માથું લઉં છું, પણ ખડકની ધાર પર નહીં, મારા હૈયાની ધાર પર। આ રીતે વાર્તા સમાપ્ત થાય છે।
જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઇક કરજો, આ વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવી વાર્તા સાથે, ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.